કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું ચણાના લોટના લાહા લાડવા। તો આપણે ચણાના લોટના લાહા લાડવા બનાવવા માટે આપણે ચણાનો લોટ લીધો છે, 250 ગ્રામ લોટ છે, આપણે ઘરનો દળેલો છે અને આપણે સાળી લેવાનો। આપણે લોટને સાળી લેવાનો છે, ગમે એ વસ્તુ આપણે બનાવી સાળીને બનાવવાનું, એટલે ગાંગડીનો રહે। આ રીતે આપણે બધો લોટ સાળી લેવાનો। આપણો આ લોટ સળાઈ ગયો છે, હવે આપણે આને સાઈડમાં કરી દેવું। આપણે લાડવા બનાવવા માટે શું શું સામગ્રી જોઈએ? ખાંડ લેવાની છે આપણે 1 કપ જેટલી, ને લોટ લીધો ને એની અડધી ખાંડ લેવાની। ઘી લીધું છે આપણે 1 મોટો ચમચા જેટલું। થોડીક આપણે કાજુ બદામની ચિપ્સ કરી લીધી છે, દ્રાક્ષ છે અને જાયફળનો પાવડર છે। મુઠિયા કરવા માટે આપણે પાણી લેવાનું છે। પાણી આપણે આમાં ચણાના લોટમાં ઝાઝું નથી જોતું, આપણે ઉફાળું કરી રાખ્યું છે, આંગળી હતક થાય ને એવું। હવે આપણે આનો મુઠિયાનો લોટ બાંધી લેવાનો। હવે આપણે આને પહેલાં ઘીનું મોણ દઈ દેવું। આપણે આ ઘીનું 3 ચમચી જેટલું મોણ દેવાનું, બહુ ઝાઝું મોણ નથી દેવાનું। આ રીતે આપણે મોણ દઈ દેવાનું, મોણ ઝાઝું નહીં દેવાનું, નકર પછી મુઠિયા ફાટશે નહીં। એમ મોણ જેમ જેમ બને એમ ઓછું રાખવાનું। આ રીતે આપણે મોણ દઈ દેવાનું। આ રીતે આપણે મોણ દેવાઈ ગયું છે, હવે આપણે આને લોટ બાંધી લેવાનો। હમણાં આપણે લોટ બાંધવામાં છે ને થોડું થોડું પાણી રેડતું જવાનું। ચણાના લોટમાં આપણે બહુ ઝાઝું પાણી નથી જોતું, એટલે આ રીતે મિક્સ કરતું જવાનું, થોડું થોડું રેડતું જવાનું। લોટ આપણે કઠણ રાખવાનો છે, બહુ ઝાઝું પાણી નહીં જોઈએ આપણે। આ રીતે એકદમ કઠણ લોટ બાંધી લેવાનો। ચણાનો લોટ છે ને વાસણ હારે આપણે સોટી જાય એટલે ધ્યાન રાખવાનું કે આ લોટ એકદમ ચીકણો હોય, એટલે એકવાર પાણી નહીં રેડ દેવાનું, નકર ઢીલો થઈ જાય। આ રીતે આપણે કઠણ લોટ બાંધી લેવાનો છે। હવે આપણે આના મુઠિયા વાળી લેવાના। મુઠિયા આપણે બહુ ભી મારીને નહીં વાળવાના, આવી રીતે પોચા હાથે એકદમ આ રીતે આપણે મુઠિયા વાળતા બધા મુઠિયા આપણે એમ વાળી લેવાના। આ રીતે આપણે મુઠિયા બધા વાળી લેવાના, ને સાઈડમાં આ રીતે આપણે લોટ તોટ્યો હોય ને વાસણમાં એ બધો ચમચી હું એવું ઉખડી લેવાનું। બધા મુઠિયા આ રીતે વાળી લેવાના। મુઠિયાને આપણે બહુ વજન નથી દેવાનું, ઓછા હાથે। આ રીતે આપણે બધા મુઠિયા વાળી લેવા। આપણા મુઠિયા બધા વળાઈ ગયા। જો આપણે એટલા મુઠિયા વાળી, પાણી આપણે 1/2 વાટકી જેટલું જ જોઈએ, પાણી ઝાઝું જોતું નથી। હવે આપણે તગારીમાં તેલ મૂકી મુઠિયા તળવા માટે। આપણે મુઠિયા તળે ને એટલું તેલ આ રીતે આપણે તેલ બહુ નથી આવવા દેવાનું, મીડિયમ તેલ આવે ને એ રીતે આપણે મુઠિયા તળવાના છે, શેક કરી લેવાનું। આ રીતે આપણે
કરશે ને તરત નાખ્યા ભેગા મુઠિયા લાલ થઈ જાય. આ રીતે આપણે થોડું ખતક થાય ને એ રીતનું તેલ આપણું આ રીતે આપણે હવે ધીમા ગેસે જ આપણે આ મુઠિયાને તળવાના છે. આ રીતે આપણે બધા મુઠિયાને તળી લેવાના. ધીમા ગેસે જ આપણે નકર છે ને લોટ બધો તરત બળવા મળશે. મુઠિયા ધીમા ગેસે તળશો એટલે સરસ એકદમ સરસ ફાટી જાય મુઠિયા અને સરસ તળાઈ જાય. અંદર સુધી આપણે તેલ લઈ જાય. ત્યાં જો આપણે કઠણ મુઠિયા રાખીને એટલે અંદર સુધી મુઠિયા કાસા ન રહે, સરસ તળાઈ જાય. જો આપણા મુઠિયામાં સરસ ક્રેક્સ પડી ગયા બધા મુઠિયામાં. આ રીતે આપણે ધીમા ગેસે તળાવવા દેવાના એટલે લોટ અંદર કાસો ન રહે. તો પછી લાડવા છે ને આપણને ચીકણા લાગે, લોટ અંદર કાસો રહી જાય ને તો. આ રીતે આપણે બધા તળી લેવાનું, હલાવતું રહેવાનું, લાલ ના થાય એનું ધ્યાન રાખવાનું. ગેસ એકદમ ધીમો જ રાખવાનો. આ રીતે આપણે બધા મુઠિયા ફેરવતા રહેવાના. આ મુઠિયા આપણે ઘીમાં હોતને તળી શકાય. આપણે તેલમાંય તળી શકીએ ને ઘીમાંય તળી શકીએ. આ રીતે આપણે ગોલ્ડન કલરના થઈ જાય ને એ રીતે આપણે મુઠિયાને તળી લેવાના બધા. કઠણ લોટ બાંધો બીજો કેવા સરસ મુઠિયા બધા સરસ મુઠિયામાં ક્રેક્સ પડી ગઈ. હવે આપણે આ મુઠિયા સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે. આપણે આ રીતે કાઢી લેવું. આપણા મુઠિયા બધા તળાઈ ગયા છે. આપણે આને થોડીક વાર ઠરવા દઈશું, પછી આપણે આને ભાંગી લેવું. ઠરી ગયા છે. આ રીતે આપણે સરસ અંદર બધા બફાઈ ગયા. આ રીતે આપણે આને મિક્સરના જારમાં ઠરી જાય પછી આપણે દળી લેવાનું. આપણે આ મુઠિયા ભૂકો સરસ ઠરી ગયો છે. હવે આપણે આને મિક્સરના જારમાં દળી નાખવાનું. 2 વખત થોડી દળી નાખશું. આપણે આ રીતે બધું દળી નાખવાનું. આપણે બધું મુઠિયા દળી લેવાના. આ રીતે બધો ભૂકો કરી લેવાનો. આમાં ગાંગડી ન હોય એનું ધ્યાન રાખવાનું. ગાંગડી લાગે તો આપણે સાવણાથી સાળી શકાય. આ રીતે આપણે બધો ભૂકો કરી લેવાનો. હવે આપણે આનું માપ કાઢવું હોય ને તો આ ભૂકાનો માપ કાઢી શકાય. આપણે પરફેક્ટ માપ આવે આનો. આ ભૂકાનું માપ કરી લ્યો આપણે સાલ્યું ભરી ગમે ગ્લાસમાં આપણે માપ કરી લેવાનું. આ રીતે જ આપણે માપ કરી લેવાનું. $250 500 આપણને ખબર ન પડે ને. ઘેરે ઘરનું વસ્તુ હોય તો આપણને ખબર ન પડે કે કેટલો 250 કેટલો 500. આ રીતે આપણે
ભરી લેવાની 2 વાટકી કાંઠા સુધી. એ રીતે આપણે પાસે સામી ખાંડનું માપ કાઢી શકાય. આ રીતે આપણે 2 વાટકી આપણે 2 વાટકી ભૂકો થયો છે તો આપણે સામી એની 1 વાટકી ખાંડ નાખવાની. આપણે આ રીતે માપ કાઢવાનું લોટનું ખાંડનું. પછી તમે મીઠું વધારે ખાતા હોય તો ખાંડ આપણે થોડીક વધારે નાખી શકાય. આ રીતે એક તગારીમાં સાહણી લેવાની છે. આ ખાંડામાં નાખી દેવાનું. આપણે ખાંડ લીધી હોય ને એનું ખાંડથી ઓછું પાણી રાખવાનું. અડધું ખાંડ પડલે ને એટલું. આ રીતે આપણે માપ લેવાનું ખાંડનું પાણીનું. આ રીતે આપણે ગેસ ધીમો રાખવાનો. એટલે આપણે ખાંડ એકદમ સરસ રીતે ઓગળી જાય ને ધીમે ધીમે સાહણી સરસ ફાસ્ટ ગેસે પાછું પાણી આપણું બળી જાય ને ખાંડ ઓગળે નહીં. સાહણી તરત આવી જાય. ખાંડ આપણી અડધી ઓગળી હોય ને ત્યાં એટલે ધીમા ગેસે સાહણી લેવાની. સાહણી આપણે એક તારની લેવાની છે. રીતે આપણે ખાંડ આપણી બધી ઓગળી ગઈ છે. આ રીતે સેટ કરી લેવાનું. બહુ સાણી નહીં આવવા દેવાનું, નકર લાડુ કઠણ થઈ જાય. તમને હાથે ન ખબર પડે ને સાણ તો આપણે આ રીતે વાટકીમાં નાખીને જોઈ શકાય. પછી જરીક વાર આવવા દે. હવે આપણે આ રીતે જોઈ લેવાનું. ગેસ ધીમો જ રાખવાનો. પછી આપણે થોડીક વાર છે આ રીતે આપણે જો એક તાર થાય છે એ રીતે આપણે સામણી લેવાની. આમાં આપણે જાયફળનો અને પાવડર નાખી દો. આપણે પેલા ગેસ બંધ કરી દે. બંધ ગેસ કરીને પછી આપણે આ ભૂકો રેડવાનો. આ રીતે આપણે ભેળવી દેવાનું. ગેસ બંધ રાખવાનું
ગેસ ચાલુ નહીં રાખવાનું, પછી જ આપણે આ મિક્સ કરવાનું છે. આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું એકદમ સરસ. આ રીતે આપણે મારીને બધું સરસ મિક્સ કરી લેવાનું એટલે એકદમ સરસ ઉવાળા લાડવા થાય લીસા. આપણે મિક્સ કરી લેવાનું છે. પાછો આપણે ગેસ ધીમો ચાલુ કરવાનો. હા, ધીમો ગેસ રાખવાનો. આપણે એમાં 1 ચમચો 2 ચમચી મોટી હોય એટલું આપણે ઘી નાખવાનું. એટલે ઘી આમાં ઉપયોગ કર્યો જ નથી. ઉપરથી આ રીતે આપણે ઘી નાખવાનું. પછી આ રીતે આપણે હલાવતું રહેવાનું. ઘી ઝાઝું જોતું નથી. આપણે મોણમાં નાખ્યું 2-3 ચમચીને ઉપરથી આ રીતે આપણે લોટ ભેળવા પછી આપણે ઘી નાખવાનું. આ રીતે આપણે હલાવવાનું. આપણે એમાં ઉપરથી લાડવાનો પાવડર આવે ને, ફૂડ પાવડર, એ આપણે નાખી શકીએ. થોડોક નાખીએ એટલે કલર આવે. સાહણીમાં હોત નાખી તો થાય. પેલા સાહણી ભેળવી દે તો થાય. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. હવે આપણે નીચે ઉતારી લેવાનું. આ રીતે આપણે હલાવી લેવાનું એટલે બધું સરસ રીતે કલર મિક્સ થઈ જાય. આપણે ઘી નાખ્યું તો સરસ દેખાતું બંધ થઈ ગયું. લોટ આવે સરસ મિક્સ થઈ ગયું બધું. હવે આપણે એમાં દ્રાક્ષ ભેળવી દેવાની. આ રીતે આપણે થોડીક વાર હલાવતું રહેવાનું. આપણી કઠણ સરસ થઈ જાય. આપણે જો આ સરસ માવો ફરી ગયો છે. આ રીતે એકદમ સરસ કઠણ થઈ જાય ને ત્યાં સુધી આપણે ફરવા દેવાનું. હવે આપણે આના કઠણ થાય ને પછી એકદમ ઠરી જાય ને પછી જ આપણે લાડવા બનાવવાના. જો આપણે ઘી દેખાતું બધું બંધ થઈ ગયું છે. લાડવો લોટ બધું ઘી ચણી લીધું. આ રીતે આપણે બધું એકદમ આમ હલાવવાનું એટલે એકદમ સરસ લીસા થાય. હવે આપણો આ લાડવાનો માવો ઠરી ગયો છે. જો સરસનો એકદમ કઠણ થઈ ગયો છે. હવે આપણે આના લાડવા વાળી લેવાના. હજી આપણને એમ થાય કે ઘી જરીક નાખવું છે તો નાખી શકાય. આપણે જો વાટકામાં ઘી કેટલું લીધું હતું, હજી એટલું લીધું છે. આમાં ઘી ઝાઝું જોતું નથી આપણે આમાં.
થોડુંક જ વાપરું. ચમચો રેડવું ઉપરથી એ જ આ રીતે આપણે તોય ઘી આપણે ઓછું નાખ્યું છે ને તોય સરસ શાઇનિંગ આવશે. લાડવા વાળશું ને એટલે આમ ન દેખાય ઘી અને લાડવા વળશે ને એટલે સરસ દેખાય. હવે આપણે આમાં કાજુ બદામની ચીપ્સ નાખી દેવાની. નાખવી હોય તો નાખી શકાય, ન નાખો તો આ રીતે આપણે ફરી જાય ને પછી દળવાની. હવે આપણે આના લાડવા વાળી લેવાના. એકદમ સરસ લાડવા વળે ને એવું થઈ ગયું છે. આ રીતે આપણે જેવડી સાઈઝ રાખવી હોય એ રીતે આપણે લાડવા વાળી લેવાના છે ને. એકદમ ઠરવા દેવાનું પછી લાડવા આપણે વાળવાના. એક વખત આપણે આ રીતે વાળી રહેવા દેવાના, પછી થોડીક વાર પછી પાછો આપણે હાથ બધા લાડવાને હાથ મારી દેવાનો, એકદમ લીસા થઈ જાય. આ રીતે લાડવા વાળશે ને એટલે સરસ દુકાન જેવા જ લાડવા બનશે. આ રીતે આપણે લાડવા વાળી લીધા. હવે આપણે આને બીજો હાથ પાછો મારી દેવો. આ રીતે આપણે આને બે હાથ મારવા પડે એટલે એકદમ સરસ શેપ આવી જાય. આ રીતે આપણે લાડવા વાળી દેવાના છે. હવે આપણે ઉપરથી આપણે બદામ આ રીતે આપણે ઉપરથી બદામ લગાવી દેવાની. તો તૈયાર છે આપણા ચણાના લોટના લાહા લાડવા. તૈયાર છે આપણા લાહા લાડવા. જો તમને અમારા લાહા લાડવાનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને અમારા લાહા લાડવા કેવા લાગ્યા. બોલવું